અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં પીસીબીના દરોડા એપરલ પાર્ક પાસેના રોડ પરથી કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ 87,000ની કિંમતની દારૂની 992 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા। કાર સહિત 5.87 લાખથી વધુની મુદ્દામાલ જપ્ત કરાયો છે। કાર ચાલક સહિત ફરાર આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। ફાયર એનઓસી કૌભાંડનો મામલો સામે આવ્યો। આજવા રોડ અર્શ કોમ્પ્લેક્સ પાસેથી નકલી એનઓસી મળી આવતા ફાયર વિભાગ પણ ચોંકી ઉઠ્યું। મળતી માહિતી મુજબ સિવાય ફાયર સર્વિસના કન્સલ્ટન્ટે એનઓસી આપ્યા હોવાનું ખુલ્યું છે। એનઓસી સાથે 85,000માં ફાયર સેફટીનું કામ આપ્યું હતું। ડેવલપર્સ અને એજન્સીના સંચાલકને ફાયર વિભાગે નોટિસ ફટકારી પોલીસ ફરિયાદ પણ કરી। હાલ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ ખુલવા પામ્યું છે। પોલીસે આવા કેટલા ડોક્યુમેન્ટ બનાવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે। ફાયર વિભાગે અપીલ કરી છે કે જો કોઈ બિલ્ડિંગની એનઓસી શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સંપર્ક કરવો। वो जो एनओसी है उसके ऊपर में पूर्व इंचार्ज चीफ ऑफिसर की साइन है और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ ऑफिसर है उनका नाम है, तो उससे साइन और नाम जो है उसमें कॉन्ट्रडिक्टरी लग रही है, इसलिए हमें वो लगा कि ये मामला फोर्जरी का है। इसलिए हम लोग अभी पुलिस के पास में उसकी कंप्लेंट की हुई है। हमने रावपुरा पुलिस स्टेशन में इसकी हमने आज कंप्लेंट की हुई है और उनको कहा कि आप आगे की इन्वेस्टिगेशन करिए। साथ में हमने बिल्डिंग ओनर जो है उनको भी नोटिस दिया हुआ है। जामनगर मनपानी डम्पिंग साइट में आग लगी गई। डोर टू डोर कलेक्शन करती गाड़ियों सळगी उठी। हापा मार्केट यार्ड नजीक आवेली साइट में आग 8 गाड़ियों में आग लगी थी। फायर विभाग की टीम घटना स्थले पहुंची थी और आग बुझाववामां आवी हती। हापा मार्केटिंग यार्ड नजीक आ डम्पिंग साइट आवेली छे ज्यां अचानक आग लगी थी। भावनगर शहरना घोघा जगातनाका सर्कल पास कार में आग लगी गई। गाड़ी में सवार लोग समय सूचकता वापरी कारनी बहार निकली गया और तेमनो बचाव थयो। कार में अचानक आग लागवानुं कारण अकबंध छे। जो कि आगनी दुर्घटना में कोई जानहानि थई नथी। फायरनी टीम घटना स्थळे पहोंची हती अने आग पर काबू मेळवी लीधो हतो। तो फायर विभागे आग पर काबू मेळवी लीधो हतो। तस्वीरों में जोई शकाय छे कि आग जे रीते भड़भड़ सळगवा लागी हती त्यारे कारनी अंदर जे बैठेला तमाम लोको हता ए बहार निकली गया अने तेमनो आबाद बचाव थयो हतो। आग कया कारणोसर लागी ते सामे आवी शक्युं नथी। आज जीपीएससी वर्ग 1 અને 2 ની परीक्षा हती અને आ परीक्षा पूरी थई चूकी छे। विद्यार्थीओ परीक्षा आपीने बहार आवी रह्या छे। अग्रहથી થોડુંક ઓછું મોડરેટ લેવલ કહી શકાય। મેરિટ કેટલું ઊંચું જઈ શકે છે આપને શું આશા છે? ઘટશે મેરેજ એવું લાગે છે। ખાસ કરીને અત્યારે જે કરંટ અફેર ચાલે છે અમેરિકન ટેરિફ એને રિલેટેડ કોઈ પ્રશ્ન હતા? એક ક્વેશ્ચન હતો। શું ક્વેશ્ચન હતો એ ભૂલાઈ ગયું છે। ટેરિફ જે હતો ટેરિફ રિલેટેડ જ હતો। ચોક્કસથી હાલ જે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે। અત્યારે જે કહી શકાય કે અત્યારની જે કરંટ અફેર છે તેમાંથી પણ અનેક પ્રશ્નો પૂછાયા હતા। હાલ જે છે ઉમેદવારો આપણે વધુ ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આજે અહીંયા જે છે પેપર ગયા બાદ બેન શું કહેશો આજે કેવું પેપર ગયું આપનું? नहीं सर, थैंक यू। नो सर। ચોક્કસથી જે છે અલગ અલગ ઉમેદવારો છે તે બહાર નીકળી રહ્યા છે। કરંટ અફેરને લઈને જે છે અનેક સવાલો પૂછાયા હતા, પરંતુ હાલ જે રીતના જે છે આજે વહેલે પ્રયાસ આપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે છે ખાસ કરીને અન્ય ઉમેદવારો છે આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ શું કહેશો આજે કેવું પેપર ગયું? શું મીડિયમ હતું આજે। અને શું તમને શું લાગે છે મેરિટ કેવું ઊંચું જશે? શું હશે? 100-120 ની આજુબાજુ રહેશે। ખાસ કરંટ અફેરમાં શું હતું અત્યારની જે અનેક કરંટ અફેરમાં સાયન્સને લગતું હતું, ઇકોનોમીને લગતું હતું। હાલ વર્તમાન પરિસ્થિતિ જે અમેરિકાની ટેરિફ છે અથવા એને રિલેટેડ હા, ટેરિફને લગતા પણ ક્વેશ્ચન હતા, સાયન્સને લગતા હતા, ઇકોનોમિક્સને લગતા હતા। એ સિવાય બીજું કયો તમને ક્વેશ્ચન છે તે આશ્ચર્યજનક લાગ્યો હોય? થોડાક ડિફિકલ્ટ તો ઇકોનોમિક્સના લાગ્યા, થોડુંક એમાં રિવાઇઝ નહોતું કર્યું એટલે, બાકી તો વાંધો ન આવ્યો। તમને શું લાગે તમને જે છે તમે પાસ એક્ઝામ ક્રોસ કરી જશો? જોઈએ હવે શું થાય છે। ચોક્કસથી આ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો ઉમેદવારો છે તે અલગ અલગ વાત કરી રહ્યા છે। અલગ અલગ ઉમેદવારોના અલગ અલગ અનુભવ પણ જે જોવા મળી રહ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો એક્ઝામ દઈ અને બહાર નીકળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આજની જે પરીક્ષા છે તે ઉમેદવારો માટે ક્યાંક જે છે ટફ હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે કેટલાક ઉમેદવારો જણાવ્યું તે પરથી લાગી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી, જે પરીક્ષા હવે પૂરી થઈ છે. 97,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. 244 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ. ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા પૂરી થઈ છે. વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો છે, જેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે થોડું ઇકોનોમિક્સમાં ડિફિકલ્ટ તેમને લાગ્યું છે. આ વખતે મેરિટ જે છે એ થોડું નીચું જાય એવું પણ લાગી રહ્યું છે તેમને, અને એકંદરે પેપર થોડું અઘરું એમને લાગ્યું છે. 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું. રાજકોટમાંથી પરીક્ષા કેન્દ્રોની બહાર જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો જે બહાર આવ્યા તેમણે પોતાની પ્રતિક્રિયાઓ આપી અને તેમને થોડું અઘરું લાગ્યું છે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર, અને કેટલાક સવાલો જે હતા, જે ટેરિફને લઈને, સાયન્સને લઈને હતા, તો એ પણ તેમને થોડા અઘરા લાગ્યા છે. તો જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષા જે આજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પૂરી થઈ. રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં 97,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, ઉમેદવારો જે બહાર આવી રહ્યા છે, એકંદરે તેમને અઘરું લાગ્યું પ્રશ્નપત્ર કે પછી સરળ લાગ્યું? ચોક્કસથી પંકજ, કેટલાક ઉમેદવારો સાથે અત્યારે વાત કરી, તેમણે જણાવ્યું છે કે પેપર છે તે ક્યાંક અઘરું લાગ્યું હોય તેવું જે છે કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે. હાલ કરંટ અફેરમાં પણ વાત કરીએ. ભાઈ, શું કહેશો, કેવું પેપર લાગ્યું? હા, ચોક્કસથી અન્ય ઉમેદવારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ઉમેદવારો છે તે આજે સવારથી જે છે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ જે છે અલગ અલગ એક્ઝામો પણ આપી હતી. હાલ આપણી સાથે અહીંયા કેટલાક ઉમેદવાર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અત્યારે જે પેપર છે તે કેવું ગયું, આપને કેવું પેપર આજનું લાગ્યું? ઇકોનોમી અને ઇકોનોમી થોડુંક હાર્ડ હતું. મેરિટ છે ઊંચી જશે એવું લાગે છે આપને? ના, મેરિટ ઊંચું નહીં જાય. ખાસ કરીને અત્યારના જે કરંટ અફેર છે એમાંથી કોઈ ક્વેશ્ચન એવો હતો કે જે તમને? ના, કરંટ અફેર ઇઝી હતું. ખાસ અત્યારે ટેરિફનું ને એ બધું ચાલે છે એને રિલેટેડ એનું ઇઝી હતું, કરંટ ઇઝી હતું. તો તમને શું લાગે, શું આશા છે? પાસ થઈ જઈશું. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ઉમેદવારો છે તે પરીક્ષા દઈને બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને ઇકોનોમિક્સ છે તે ક્યાંક ને ક્યાંક અમુક ઉમેદવારો છે તેમને અઘરું લાગ્યું છે. હાલ આપણે અન્ય ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આજે તડકાને લઈને જે છે ઉમેદવારોને વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાઈ, શું કહેશો, આજે કેવું પેપર લાગ્યું આપને? હા, ચોક્કસથી પંકજ, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ અને અલગ અલગ જે છે 37 કેન્દ્રો પર 7,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. હાલ જે છે પરીક્ષા પૂર્ણ થઈ ગયા. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ રિલેક્સ જોવા મળી રહ્યા છે. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે, ઉમેદવારોનું કહેવું છે કે મેરિટ છે તે ક્યાંક ઊંચું નહીં જાય, મધ્યમ રહેશે તેવું હાલ ઉમેદવારોનું પણ ક્યાંક માનવું છે. જી પંકજ. તો એકંદરે રાજકોટથી જે ઉમેદવારો છે તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને પેપર થોડું અઘરું લાગ્યું છે. જોકે હવે ચાંપતા બંદોબસ્ત સાથે આ પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. હવે પરિણામ ઉપર સૌની નજર છે. ઉમેદવારોને આશા પણ છે કે તેઓ સારું પ્રદર્શન કરશે, શ્રેષ્ઠ પરફોર્મન્સ તેમનું આવશે પરિણામોમાં. પરંતુ થોડું અઘરું લાગ્યું છે પેપર, ટેરિફ અને કરંટ અફેર્સ અને ઇકોનોમિક્સના સવાલોને લઈને.